ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 21મો દિવસ અને નિયુક્ત શાસ્ત્ર પાઠ છે લુકની લખેલી સુવાર્તા, તેનો 18મો અધ્યાય અને 18 થી 30 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે એક અધિકારીએ તેમને પૂછ્યું, ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? ઈસુએ તેને કહ્યું, તું મને ઉત્તમ કહે છે. એક એટલે ઈશ્વર, વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે: વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માતા પિતાને માન આપ. તેણે કહ્યું, એ બધું તો હું મારા નાનપણથી જ પાળતો આવ્યો છું. એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, તું હજી એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે, અને પછી મારી પાછળ ચાલ. પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો, કેમ કે તે બહુ શ્રીમંત હતો. ઈસુએ તેના પર જોઈને કહ્યું, જેઓની પાસે સંપત્તિ છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પહેરવું કેટલું અઘરું છે. કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પહેરવું તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે. એ વાત સાંભળનારાઓએ પૂછ્યું, તો કોણ તારણ પામી શકે? પણ તેમણે કહ્યું, માણસને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. પિત્તરે કહ્યું કે જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ. તેમણે તેઓને કહ્યું, હું તમને સાચે કહું છું કે જે કોઈ ઘરને, પત્નીને, ભાઈઓને, માતા પિતાને કે છોકરાને ઈશ્વરના રાજ્યના લીધે મૂક્યા હશે, તે આ કાળમાં બહુગુણ તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા સિવાય રહેશે નહીં. હું અને તમે જ્યારે ઈશ્વરની સુવાર્તાઓનું વાંચન કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર મને તમને એવું લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શબ્દો છે એ ડાયરેક્ટ આપણી સાથે વાત કરે છે, અથવા લૂક, માર્થી, માર્ક, જે પણ યોહાન વગેરે જે પણ લખી રહ્યા છે તે ડાયરેક્ટ આપણી માટે લખી રહ્યા છે, એન્ડ ઇટ ઇઝ ડાયરેક્ટ રિલેવન્ટ ટુ અસ. મેની ટાઈમ્સ યુ ફીલ લાઈક દેટ. બટ અહીંયા ગાડી આ જે કલમ છે ને, કે જે 22મી કલમ છે કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે, તારું જે છે એ બધું વેચી નાખીને દરિદ્રોને આપી દે, જેવી આ કલમ આપણે વાંચીએ છીએ ને, તરત જ મને તમને એ ક્લિક થઈ જાય, ના ના ના, આ પ્રભુ મને નહીં કહી રહ્યો, આ તો પેલા માણસને કહી રહ્યો છે, પેલા અધિકારીને કહી રહ્યો છે ને. અને પછી જેનું અંતમાં એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે એ બહુ રિચ હતો, એ બહુ શ્રીમંત હતો. વી આર વેરી કેરફુલ અબાઉટ દેટ. અહીંયા ગાડી એક અધિકારી કે જે ધનવાન હતો, શ્રીમંત હતો, એ ઈસુને આવીને પૂછે છે કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? આપણે અલગ અલગ લોકો જેઓ ઈસુ ખ્રિસ્તને યરુશાલેમ ભણીની યાત્રામાં મળી રહ્યા છે તેમનો ભેટો કરી રહ્યા છે. પણ આજનો આ જે વ્યક્તિ છે ને, એક રીતના ખાસ છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કોઈ પણ રીતના એમના રિસ્પોન્સની અંદર એ બહુ સ્પષ્ટતાના ધોરણે એને જે કરવું જોઈએ તે ડાયરેક્ટલી કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે ભાઈ તું મને કેમ ઉત્તમ કહે છે? એક એટલે કે ઈશ્વર જ ઉત્તમ છે. સો દેટ મીન્સ કે શું તું મને ઈશ્વર કહી રહ્યો છે? અને પછી ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી એક વાત કહે છે, અને ત્યાં આગળ એ કહે છે કે તું આજ્ઞાઓ જાણે છે. એટલે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માતા પિતાને માન આપ. અને પછી એ જે અધિકારી હતો, ધનવાન અધિકારી, શ્રીમંત અધિકારી, એ ઈસુને કહે છે કે એ તો બધું હું નાનપણથી જ પાડતો આવ્યો છું. બટ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો પર જો થોડો જોર આપીએ, તેની પર ધ્યાન આપીએ, તો મને તમને ખબર પડશે કે આ જે આજ્ઞાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કોટ કરે છે ને, એ આજ્ઞા નંબર 5 ટુ આજ્ઞા નંબર 9 છે. એટલે 5 થી લઈને 8 એ આજ્ઞાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કોટ કરે છે. એ 1 થી 4 અને 10મી આજ્ઞા એ કોટ કરતા નથી. જો પ્રભુએ એ કોટ કર્યો હોત ને તો એ માણસને ખબર પડે કે એ કઈ વાત સંબંધી અધૂરો છે. કારણ કે 10મી આજ્ઞા શું છે? કે તું લોભ ન કર. અને અહીંયા આગળ 1 થી 4 આજ્ઞા શું છે? 1 થી 4 આજ્ઞા એ ઈશ્વર સંબંધી, માણસનો ઈશ્વર સાથેના સંબંધ, એ સંબંધીની આજ્ઞાઓ છે ને. એક જ દેવને માનવું, મૂર્તિ પૂજા કરવી નહીં, એ દેવનું નામ વ્યર્થ લેવું નહીં. વી ઓલ નો દેટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોટ નથી કરતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 5 થી લઈને 9 આજ્ઞાઓને કોટ કરે છે. શ્રીમંત માણસ એના જીવનમાં એ જો ખરેખર એ પહેલી 4 આજ્ઞાઓ પાડતો હોત ને, આજ્ઞા નંબર 1 થી 4, તો એ કદાચ એ 10મી આજ્ઞા બી પાડી શક્યો હોત, અને ત્યારે એ સંપૂર્ણતાના પાયરે આવત.
અને તો કદાચ એને અનંત જીવન એના કર્મોથી મળી જાત. But that was not possible, right? That's what we are learning on the way to Jerusalem, on the way to cross. કે નિયમ એ પરિપૂર્ણતા આણે એ શક્યતા જ નથી, કેમ કે કોઈ પણ માણસ એ ઈસુ ખ્રિસ્ત સિવાય એ પૂર્ણ છે જ નહીં. નો વન ઇઝ પરફેક્ટ એક્સેપ્ટ જીસસ ક્રાઇસ્ટ હિમસેલ્ફ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે સારું એ અલ્ટિમેટ એ હલવાન બનીને, અલ્ટિમેટ મુખ્ય યાજક બનીને એ પોતાનો જીવ વધસ્તંભ પર આપવાને માટે યરુશાલેમ ભણી એ 9મા અધ્યાયની 51મી કલમથી આગળ વધી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર મને તમને ચેતવે છે, વારંવાર આ માર્ગમાં મને તમને કહેવા માંગે છે કે નિયમ એ પરિપૂર્ણતા આપી શકતો જ નથી. નિયમ એ કદી મને તમને એ પરફેક્શન, સાલ્વેશન જે કહેવાય એ આપી શકતો જ નથી. That's why not on law but we rely upon the Lord. એટલે કે નિયમ પર નહીં, પણ એ નિયમનો જે પ્રભુ છે, એ નિયમ આપનાર જે પ્રભુ છે, જેણે પોતે આ પૃથ્વી પર આવીને એ જીવન જીવ્યો, મરણ પામ્યો, નિષ્કલંક રહ્યો, મરણ પામ્યો, પુનરુત્થિત થયો, એ પ્રભુ પર, ઈસુ પર માનને તમારે ભરોસો કરવાનો છે. અને એ ભરોસા દ્વારા મને તમને એ તારણ છે એ મફત ભેટ મળે છે. મારા વાલાઓ, આ વ્યક્તિ, અધિકારી, શ્રીમંત, જો જેણે જાણ્યું હોત કે એના જીવનનો દેવ એનો પૈસો છે, જો એના જીવનમાં 1 થી 4 આજ્ઞાઓ પાડી શકતો નથી, અને જો તે પાડવા તરફ એણે પ્રભુને વિનંતી કરી હોત ને, then everything would have turned out to be something else. પણ અહીંયા ગાડી તો શ્રીમંત અધિકારી એ પ્રભુનો જે પ્રસ્તાવ છે કે તારું બધું વેચીને દરિદ્રોને આપી દે, એ સાંભળીને ઉદાસ થઈ જાય છે. મારા વાલાઓ, એને એમ થયું કે આ હું પોતે તો કરી શકતો જ નથી, એટલે ત્યાંથી ચાલ્યો જાય છે. પણ એની જગ્યાએ જો એણે પ્રભુને વિનંતી કરી હોત કે પ્રભુ, આઈ એમ નોટ એબલ ટુ ડુ ધેટ, હેલ્પ મી, તો કદાચ એ વ્યક્તિના જીવનનું પરિણામ બીજું કંઈક હોત. ઇટ વુડ હેવ બીન સમથિંગ એલ્સ. પણ એ વ્યક્તિ એ આખરે શું થાય છે, એ ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યો જાય છે. મારા વાલાઓ, બીજો એક વ્યક્તિ મારા ધ્યાનમાં આવે છે કે જે ઈસુ તરફ આવતો નથી, અને એટ ધી એન્ડ હી કમિટ્સ સુસાઇડ, એન્ડ ધેટ ઇઝ જુડસ ઇસ્કારિયોટ. જો યહૂદા ઇસ્કારિયોતે પ્રભુને પરસ્વાધીન કર્યા, પ્રભુને દગો આપ્યો, પ્રભુને પકડાવી દીધા એ 30 ચાંદીના સિક્કા માટે, પણ આઈ નો વન થિંગ ફોર શ્યોર કે મારો ને તમારો પ્રભુ એક એવો પ્રભુ છે જે આપણા ઘનિષ્ઠમાં ઘનિષ્ઠ પાપોને માફ કરે છે. જો એ યહૂદા ઇસ્કારિયોત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જો ગયો હોત, માફી માંગી હોત, પસ્તાવો કર્યો હોત, તો એના જીવનનું અંત એવું ના થાત જે હું ને તમે બાઇબલમાં વાંચીએ છીએ. હી કમિટેડ સુસાઇડ, હે ને? એ જે 30 સિક્કા હતા એનો જે એક પ્લોટ ખરીદ્યો, અને પછી વી નો ઓલ ધોઝ થિંગ્સ. પણ એણે ખરેખર પીટરનો પર્સ્પેક્ટિવ લેવાની જરૂર હતી. પિત્તરે પ્રભુનો નકાર કર્યો 3 વાર. પિત્તરે બીજી ઘણી બધી ભૂલો કરી, ને એ પેલા માલ્ખસનો કાન કાપી નાખ્યો. પિત્તર હંમેશા આગળ ચાલ્યો, અને પિત્તરે પણ અંતતઃ એણે પસ્તાવો કર્યો, ધ્રુસકે રડ્યો. હી વેપ્ટ બિટરલી, એવો શબ્દ ઇંગ્લિશ બાઇબલમાં વાપરવામાં આવેલો પિત્તર માટે. અને ત્યાં એ પ્રભુને ખરી રીતના ઓળખી શકાય. મારા વાલાઓ, આ શ્રીમંત અધિકારી જો પ્રભુને કીધું હોત ને કે પ્રભુ, હું પોતે આ નથી કરી શકતો, કારણ કે આઈ એમ અટેચ્ડ ટુ માય બિલોંગિંગ્સ, આઈ એમ અટેચ્ડ ટુ માય મની, આઈ એમ અટેચ્ડ ટુ માય પ્રોપર્ટી, પણ એવું કરતો નથી. એ ઉદાસ થાય છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. ઉત્તમ એ ઉપદેશક, ઈસુને કહેનારો વ્યક્તિ, એ કદાચ હોઠોથી, જીભથી જ બોલતો હશે. હી વુડ નોટ હેવ એક્સપિરિયન્સ એ પ્રભુની ઉત્તમતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને કહેવા માંગે છે કે જો હું ને તમે આપણા જીવનોમાં આપણામાં કંઈ ઉણપ છે, જો આપણામાં કંઈ તકલીફ છે, જો આપણામાં કંઈ ખામી છે, જો અમુક વસ્તુ આપણે પકડી રાખીએ છીએ, છોડી શકાતું નથી, બટ લેટ મી ટેલ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, એ બધા વળગી રહેનાર પાપોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારાને તમારાથી દૂર કરી શકે છે. કારણ કે એ વધસ્તંભ પર વેવડાવેલા રક્તમાં એ શક્તિ છે, એ પાવર છે, એ સામર્થ્ય છે જે મને તમને દરેક એવા પાપોથી મુક્તિ આપી શકે છે. હી ઇઝ એબલ ટુ સેવ અસ, હી ઇઝ એબલ ટુ સેવ અસ, એન્ડ દેર ઇઝ નો ડાઉટ ઇન ધેટ. પિત્તર આગળ કહે છે કે પ્રભુ, અમે તો અમારું બધું મૂકીને આવી ગયા છે, હે ને? પેલો ઉત્તમ ઉપદેશક કહેનારો વ્યક્તિ, શ્રીમંત અધિકારી હતો, એ તો બોલ્યો, પણ એ બધું કરી ના શક્યો. પણ પ્રભુ, અમે તો કરીને આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એવા વ્યક્તિ એ અનંત જીવન પામ્યા સિવાય રહેશે નહીં. The one who comes to the Lord
the one who surrenders himself and all of his to the Lord will not be left out without the gift of eternal life. યરુશલેમ ભણીની યાત્રામાં અને વધસ્તંભ ભણીની યાત્રામાં વારાવાલાઓ યાદ રાખીએ કે જો જીવનમાં સંઘર્ષ છે, જો અમુક વસ્તુઓ પકડી રાખી છે છૂટતી નથી, જો અમુક એવા પાપ છે જે તમારા અંગત વ્યક્તિ પણ નથી જાણતા, બટ યુ આર સ્ટ્રગલિંગ વિથ ધોઝ પર્સનલ સિન્સ, લેટ મી ટેલ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, come to the Lord, come and confess to the Lord, seek help from the Lord and the Lord will help you. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.